ભાવનગર મહારાજ બગીચામાં હવા ખાવા મિત્રો આરે બેઠેલા. આ તો ઘણી વાર અમે જાહેરમાં કીધેલું છે. એમાં ગરીબ માણસ નીકળ્યો ને ભૂખ બહુ લાગેલી, બિચારા પાસે કાંઈ ન મળે. એમાં પાકલ બોરડી જો ને વિચાર કર્યો પથ્થર મારું, બોર પડે તો બોર ખાઈને દિવસ કાઢી નાખું. એ પાણો માર્યો, બોર ખીર્યા, પણ બોરડીમાંથી ફરતો ફરતો પાણો છટકીને બાપુ બેઠા હતા, એને પાણો લાગ્યો અને હુકમ છીટો પકડી લ્યો. એ માણસને પકડી લીધો. માણસ લે પાણો તે માર્યો? હા બાપુ મેં માર્યો. શું કામ માર્યો? એની સત્યતા જોજો મારાની. શું કામ માર્યો? ભૂખ બહુ લાગી હતી બાપુ, ખાવા નહોતું મળતું કાંઈ. મને એમ થયું પાકલ બોરડી પડી અને પાણો મારું, થોડા બોર પડે તો દિવસ બોર ખાઈને કાઢી નાખું. ભાવનગર મહારાજ સાહેબે કીધું બોર પડ્યા કે હા બાપુ ખોબો એક બોર પડ્યા. અને બાપુ હુકમ કર્યો ખોબો એક ચાંદીના રૂપિયા માણસને આપો. કે પણ બાપુ તમને પથ્થર માર્યો, લોહી નીકળ્યા, તો કે એ ઝાડવાના પથ્થર મારે ને ઝાડવું ખાવા માટે ફળ દેતું હોય તો હું તો ભાવનગરનો રાજા છું, ગોહિલવાડનો ધણી છું, હું કાંઈ નતું તો મારી જરનારી લાજે સાહેબ. આની વાત ઉરી છે સાહેબ.